અક્ષય તૃતીયા વ્રત. અક્ષય તૃતીયા વ્રતની વિધિ. આ વ્રત વૈશાખ સુદ ત્રીજના દિવસે લેવાય છે. આ દિવસે પરશુરામ ભગવાનનો જન્મ થયો હતો. આ દિવસે જે કાંઈ શુભ કાર્યો કરવામાં આવે, જેવા કે દાન, પુણ્ય, જપ, તપ વગેરેનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે તથા ગંગા સ્નાન કરવાથી મનુષ્ય બધા જ પાપમાંથી મુક્ત થાય છે. જો અક્ષય તૃતીયાના દિવસે કૃતિકા અને રોહિણી નક્ષત્ર હોય તો તે ઘણું ઉત્તમ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. અક્ષય તૃતીયા વ્રતની વાર્તા. કોઈ એક ગામમાં ઉત્તમચંદ નામે એક વાણિયા એમની પત્ની તથા બાળકો સાથે રહેતા હતા. તે વાણિયા પૈસે ટકે ખૂબ જ સુખી હતા. સ્વભાવે તે ખૂબ જ દયાળુ અને ભાવિક હતા. તેમના આંગણે આવેલા સાધુ સંત એ ક્યારેય નિરાશ થઈને પાછા જતા ન હતા. જો કોઈ દિવસ એવું બને કે સાધુ સંતો એમના આંગણે ન આવે તો તે વાણિયા પોતે જ સંતોને ગોતવા નીકળી પડતા હતા. તેમને બોલાવીને જમાડતા હતા અને એમની આગતા સ્વાગતા કરતા હતા. ઉત્તમચંદ રોજ સવાર પડે સાધુ સંતોની આગતા સ્વાગતા કરતા, તેમની પાસેથી કથા વાર્તા સાંભળતા અને ગાય કૂતરાને જમાડીને પછી પોતે જમતા હતા. આ તેમનો નિત્ય કર્મ હતો. એક દિવસ ગામમાં એક કથાકાર બ્રાહ્મણ આવ્યા. તેમને અક્ષય તૃતીયા વ્રતનો મહિમા સમજાવતા કહ્યું કે વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા એટલે કે જેને અખાત્રીજ પણ કહેવાય છે, આ દિવસે ગંગા સ્નાન કરી વિધિપૂર્વક પિતૃતર્પણ કરીને ઘડાનું દાન કરવામાં આવે તો તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. જો આ દિવસે હોમ, હવન, જપ, તપ કે દાન કરવામાં આવે તો તેના પાપનો નાશ થાય છે અને આમ કરનાર વ્યક્તિને ધન, ધાન્ય અને આયુષ્ય સંપન્ન જીવન પ્રાપ્ત થાય છે. તે વ્યક્તિનું ધન અક્ષય એટલે કે અખૂટ થાય છે. ઉત્તમચંદે બ્રાહ્મણની આ વાત સાંભળી અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો. જ્યારે વૈશાખ સુદ ત્રીજનો દિવસ આવ્યો ત્યારે ઉત્તમચંદે આ વ્રતનો આરંભ કર્યો. એમણે ગંગા સ્નાન કર્યું અને ઘરે સાધુ સંતો અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને પછી દાન દક્ષિણા આપી અને સોના મોહરથી ભરેલો એક ઘડો પણ એમને બ્રાહ્મણોને દાનમાં આપ્યો. ત્યાર પછી તેમને ભગવાન વિષ્ણુની પૂજા કરી તે જમવા બેઠા. ભોજનમાં તેમને જવના લોટમાંથી બનેલી વાનગીઓ ખાધી અને એકટાણું કરીને આ રીતે ઉત્તમચંદે આખો દિવસ ધર્મ ધ્યાનમાં પસાર કર્યો અને ઘણા વર્ષો સુધી ઉત્તમચંદે આ અખાત્રીજનું વ્રત પૂરી શ્રદ્ધાથી કર્યું અને સાથે જ દાન દક્ષિણા આપી. આથી તેમનું ધન દિવસે અને દિવસે વધતું ગયું. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે દાન પુણ્ય કરવાથી હંમેશા ધન વધે છે, ક્યારેય ઘટતું નથી. ઉત્તમચંદે પોતાના આ જન્મમાં કરેલા અખાત્રીજના વ્રતના પ્રભાવે તેમનો બીજો જન્મ અમરાવતી નગરીમાં એક ક્ષત્રિય રાજાને ત્યાં થયો અને મોટા થઈને તેમને રાજગાદીએ બેસવાનો અવસર પણ પ્રાપ્ત થયો. અને તે રાજા થયા ત્યારે પણ તેમનો ધન પ્રવાહ વધતો ગયો, ધર્મ કાર્ય પણ થતું રહ્યું. આથી તેમનો ધન ભંડાર અખૂટ રહ્યો અને તેમની ધર્મપ્રિયતાથી ચારે બાજુ એમની વાહ વાહ થવા લાગી અને તેઓ દેવ તરીકે પૂજાવા લાગ્યા. તો આ રીતે પુરાણો અનુસાર અક્ષય તૃતીયા વ્રતનો અદ્ભુત પ્રભાવ છે. જે કોઈ આ અક્ષય તૃતીયાનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરે છે અથવા વ્રતની કથા વાર્તા વાંચે છે કે સાંભળે છે તેને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે અને તેના ઘરના ધન ધાન્યના ભંડાર અખૂટ રહે છે. જય માતાજી.